આખી ઘટના 2017થી શરૂ થઈ હતી, 2026ની શરૂઆત થઈ ગઈ, અંતે કેસ પાછા ખેંચ્યા છે. કઈ રીતનું આખું આ કહી શકાય કે આયોજન હતું, એટલે કે કઈ રીતની સરકાર સાથે ચર્ચાઓ હતી અને ચર્ચાના અંતે કઈ રીતનું પરિણામ આવ્યું? સૌપ્રથમ તો ગુજરાત સરકારનો, આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો, હર્ષભાઈ સંઘવી સાહેબનો, ઋષિકેશભાઈ પટેલ સાહેબ અને તત્કાલીન કાયદા અને ગૃહમંત્રી પ્રદીપસિંહજી જાડેજા, આ તમામ લોકોએ જે તે વખતે સહકાર અને સહયોગ આપ્યો હતો. ખાસ કરી અને 2017ની અંદર સંજય લીલા ભણસાલીની એક ફિલ્મ આવી હતી, જેની અંદર ફક્ત ને ફક્ત બોક્સ ઓફિસ છલકાવવા માટે, પ્રેક્ષકો ખેંચવા માટે, ઇતિહાસ સાથે ચેડા કરી ક્ષત્રિય સમાજની આન બાન અને શાન સમા રાની સતી પદ્માવતીના કાલ્પનિક દ્રશ્યો, જે ખિલજી વખતે જે કાલ્પનિક દ્રશ્યો બતાવ્યા હતા, એ દ્રશ્યોની વિરુદ્ધમાં રોષ ફાટી નીકળ્યો હતો, ઇતિહાસ સાથે ચેડા કર્યો. એક વાત ખાસ આપના VTVના પ્રતિષ્ઠિત માધ્યમથી કહું છું કે આ આખું આંદોલન કે રોષ કોઈ સરકાર, કોઈ સંસ્થા કે કોઈ જ્ઞાતિ કે કોઈ કોમ કે કોઈ ધર્મ વિરુદ્ધ નહોતું. ફક્ત અસ્મિતાના પ્રશ્ને ક્ષત્રિય સમાજના ઇતિહાસ સાથે ચેડા કર્યા છે. ભારતીય સંસ્કૃતિ, સનાતન સંસ્કૃતિ, ભારતીય નારી અને ક્ષત્રિય સમાજની સંસ્કૃતિ ઉપર લાંછન લાગે તેવા દ્રશ્યો કંડાર્યા હતા. એના વિરુદ્ધમાં આંદોલન ફાટી નીકળ્યું હતું. જે તે વખતે અમે યોગ્ય સક્ષમ સત્તામંડળો સમક્ષ રજૂઆત પણ કરી હતી. હું એક વાત આપના માધ્યમથી કહેવા માગું છું કે ઉત્તર ગુજરાત રાજપૂત સમાજનો હું પ્રમુખ છું, એટલે પ્રમુખના નાતે ઉત્તર ગુજરાતની જુદી જુદી સંસ્થાઓ વતી અમને લોકો મળ્યા હતા. ઉત્તર ગુજરાતની અંદર 2 ગુના રજીસ્ટર્ડ થયા છે, એક વિજાપુર પોલીસ સ્ટેશનમાં અને સાથે બીજો મહેસાણા પોલીસ સ્ટેશનમાં. FIR તો 6 અને 5 એમ કરીને કુલ 11 FIR થઈ હતી, પણ ગુના રજીસ્ટર્ડ એક જ ગુનામાં એવા 2 ગુના બન્યા હતા અને એક ગુનો બન્યો હતો સાણંદનો અમદાવાદમાં. એ 3ની અમે રજૂઆત કરી હતી. મુખ્યમંત્રીશ્રી પાસે સમય માગ્યો. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે હકારાત્મક પ્રતિભાવ આપી અને અમને આમંત્રણ આપ્યું. સ્વર્ણિમ સંકુલમાં નર્મદા હોલની અંદર અમે 700થી 1000 કરતાં વધુ પ્રતિનિધિઓ, પ્રમુખ, સેક્રેટરી, પછી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના, મહાકાલ સેના, સાથે સાથે ક્ષત્રિય સમાજની જુદી જુદી સંસ્થાઓ, રાજપૂત વિદ્યાસભા સહિત લગભગ બધી જ સંસ્થાઓના પ્રતિનિધિઓ અમે મળ્યા હતા. એ વખતે એમને કાયદા મંત્રી ઋષિકેશભાઈ પટેલ, ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી સાહેબ, આ બધાને અમને સાંભળવા મોકલ્યા હતા. અમે એની છણાવટ કરી, વિગતવાર રજૂઆત કરી હતી, જેને હકારાત્મક પ્રતિભાવ આપી મુખ્યમંત્રીશ્રીને અહેવાલ આપ્યો હતો. બાબુ, સમગ્ર કેસમાં સરકાર જોડે કેટલી વખત બેઠક કરવામાં આવી અને અંતે આ પરિણામ સામે આવ્યું છે? કેમ કે કેસ થવો પછી એને પરત ખેંચવું એ પણ એક સામાન્ય વાત નથી. આ બહુ કહું એટલે પછી એમને અહેવાલ આપ્યો તો ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે અમને એમના પોતાના નિવાસસ્થાને, મુખ્યમંત્રીશ્રીના નિવાસસ્થાને બોલાવ્યા હતા. અમે ત્યાં મળ્યા, રજૂઆત કરી. એ વખતે ગૃહ સચિવ પણ ACS હોમ દાસ સાહેબ પણ હાજર રાખ્યા હતા. અત્યારે તો એ મુખ્ય સચિવ છે. એટલે સક્ષમ સત્તા મંડળો વતી એની કાયદેકીય પ્રક્રિયા છે. સરકાર જાહેરાત કરે કે કેસ પાછા ખેંચી લેવા, એટલે ખેંચાઈ જતા નથી. કેસ, એની ગુણવત્તા, એનું કેસની ગંભીરતા સાથે સાથે બધા આયામો જોવામાં આવે છે. એટલે જુદા જુદા પોલીસ સ્ટેશનની અંદર એટલે સરકારશ્રીએ નિર્ણય કરી અને સરકાર પાસે CRPC 321 હેઠળ જોગવાઈ છે કે કેસ પાછા ખેંચી શકે. એટલે મહેસાણાની અંદર એક વિજાપુરનો કેસ, એક કોર્ટ નંબર 6 અને 7માં 2 કેસો ચાલતા હતા, મહેસાણા અને વિજાપુર. એ બંને જગ્યાએ કેસોમાં સરકારી વકીલશ્રીએ સરકાર પાછી ખેંચવાની નોટિસ જારી કરી અને સરકારી વકીલ છે એમાં એફિડેવિટ મૂકી. એટલે નામદાર કોર્ટે એને માન્ય રાખી છે. એટલે નામદાર કોર્ટનો પણ ખૂબ ખૂબ આભાર. સાથે સાથે મુખ્યમંત્રીશ્રીનો આભાર, હર્ષભાઈ સંઘવી સાહેબનો, ઋષિકેશભાઈ પટેલ સાહેબ અને તત્કાલીન ગૃહ કાયદા મંત્રી પ્રદીપસિંહજી, તમામનો ક્ષત્રિય સમાજ વતી, ઉત્તર ગુજરાત રાજપૂત સમાજ વતી હું આભાર માનું છું. અને અમદાવાદનો પણ એક કેસ જે બાકી છે, એમાં શું કાયદાકીય સુસંગતતા વિસંગતતાઓ છે એનો અભ્યાસ કરી અને આગળ વધીશું.